દિવસના અંત ભાગમાં જ્યારે મતદાન પૂરું થાય ત્યારે કરવાની થતી પ્રક્રિયા હવે આપણે જોઈએ. મતદાનની સમાપ્તિ સમયે સર્વપ્રથમ કંટ્રોલ યુનિટનું ટોટલ બટન દબાવી મતદાનના આંકડા ટેલી કરવા. ત્યારબાદ કાળા રંગની દટ્ટી કાઢીને ત્યાંથી ક્લોઝ બટન અચૂક દબાવવું. ક્લોઝ બટન દબાવવાથી જ મતદાન પૂરું થાય. જોજો હો, મતદાન સમાપ્તિ બાદ આ કાળું બટન દબાવવાનું રહી ન જાય. મતદાન પૂરું થયા બાદ તેને પેટીમાં મૂકતા પહેલા કંટ્રોલ યુનિટને સ્વિચ ઓફ અવશ્ય કરવું. બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટને પોતપોતાની બેગમાં મૂકીને તે બેગને પણ બંને બાજુ સીલ કરવા માટે આપેલ જગ્યાએ મીણિયા દોરા વડે બાંધી સરનામા ટેગ સાથે સીલ કરવા. તો આપણે રિસીવિંગ સેન્ટર પર જવા માટે તૈયાર થઈ ગયા છીએ. કંટ્રોલ યુનિટના ડિસ્પ્લે સ્ક્રીન ઉપર આવતા વિવિધ સંદેશાઓ વિશે માહિતી મેળવવી. લિંક એરર. કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટના જોડાણની ખામી દર્શાવે છે, અથવા બેલેટ યુનિટમાં સ્લાઇડ શીટ વિન્ડોમાં ક્રમ બરાબર ગોઠવાયો નથી, અથવા એક કરતાં વધારે બેલેટ યુનિટનો ઉપયોગ કરવાનો હોય ત્યાં યોગ્ય ક્રમમાં જોડાયેલ નથી. પ્રેસ એરર 1. ઉમેદવારના નામ સામેનું વાદળી બટન દબાયેલું છે. ઇનવેલિડ. કંટ્રોલ યુનિટના બટનને યોગ્ય ક્રમમાં દબાવેલ નથી. CU એરર. કંટ્રોલ યુનિટ બદલવાનું દર્શાવે છે. BU1 એરર. બેલેટ યુનિટ નંબર 1 બદલવાનું દર્શાવે છે. એન્ડ. ક્લિયર અને રિઝલ્ટ બટન દબાવ્યા બાદ પ્રદર્શન પૂરું. કેન્ડિડેટ ઉમેદવારોની સંખ્યા દર્શાવે છે. કુલ 1113 મત નોંધાયેલ. કેન્ડિડેટ 6235. 6 નંબરના ઉમેદવારને 235 મત મળેલ છે. આ દર્શાવે છે કે બેટરી લો છે. બેટરી હાઈ. બેટરી ઉચ્ચ ક્ષમતા હોય છે. બેટરી મીડિયમ. બેટરી મધ્યમ ક્ષમતા વાળી છે. બેટરી લો. બેટરી ઓછી ક્ષમતા વાળી છે. તારીખ અને સમય દર્શાવે છે. સિરિયલ નંબર. કંટ્રોલ યુનિટનો ક્રમ નંબર દર્શાવે છે. કોમ્પ્યુટિંગ રિઝલ્ટ. રિઝલ્ટ બટન દબાવતા આવા સંદેશા સાથે મતગણતરી શરૂ થાય છે. PET અને PST એટલે કે મતદાન શરૂ થયા સમય અને મતદાન પૂરું થયા સમય, એટલે કે પ્રથમ અને છેલ્લો મત નોંધાયાનો સમય દર્શાવે છે. પરિણામના દિવસે મતદાનની તારીખ દર્શાવે છે. આજની તાલીમ લેવાથી આપણને બધું જ આવડી ગયું છે એવું ન માનવું. પ્રિસાઇડિંગ ઓફિસરની હેન્ડબુક તથા EVMની બુકનો સંપૂર્ણ અભ્યાસ કરી તેમાંની સૂચનાઓને અનુસરવું. ચૂંટણી પંચની છેલ્લામાં છેલ્લી સૂચના મળે તે મુજબ કાર્ય કરવું. આભાર.